અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાના નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોબ ગામે કૌટુંબિક બંદૂકને લઈ મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર હુમલાનો વિડીયો ઈજા પામનાર મહિલાની દીકરીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો। આ મહિલા પર જીવલેણ હુમલો કરનારને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢ્યો હતો। મળતી માહિતી મુજબ ઉનાના કોબ ગામમાં રહેતા લસુબેન રમેશભાઈ બાંભણિયા અને તેમની દીકરી દેવના દગાચી ગામેથી કોબ આવેલ હોય ત્યારે ગામમાં જ રહેતા અક્ષય બાંભણિયા અને હાર્દિક બારૈયા નામના બે યુવકે બાઇક લઈ જાહેરમાં લસુબેન સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા। જે બાદ બંને યુવાનોએ ગામમાં જ લસુબેનની માફી માંગી લીધી હતી। બાદમાં અક્ષય બાંભણિયા અને હાર્દિક બારૈયા નામના બે યુવકે કોબ ગામેથી દીવ જતા રહ્યા હતા। દીવમાંથી દારૂ પી કોબ ગામે આવી લસુબેનના ઘરમાં ઘૂસી બંને યુવાનોએ છરી વડે આડેધડ ઘા ઝીકતા લસુબેનની દીકરી માતાને બચાવવા માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। આરોપીઓ હુમલો કરી નાસી ગયા હતા। ઈજા પામનાર મહિલાને 108ની મદદથી ઉના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તે બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો ઈજા પામનાર લસુબેનની દીકરીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો, જેને લઈ નવાબંદર મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। આરોપી હાર્દિકના માતા ઘણા સમયથી રીસામણે હોય અને આરોપી હાર્દિક તેમના કૌટુંબિક કાકી જશુબેન બારૈયાના ઘરે રહેતો હતો। આ જશુબેન ઇજાગ્રસ્ત લસુબેનના ઘરે બેસવા જતા હોવાથી હાર્દિકને ગમતું ન હોવાથી અવારનવાર બંને વચ્ચે ઝઘડો થતો, જે બાબતનું મનદુખ રાખી હાર્દિક અને અક્ષય બંને આરોપીઓએ ભેગા મળી ભોગ બનનાર લસુબેન પર જીવલેણ હુમલો કર્યો હતો। આ આરોપીઓને સુરતથી ઝડપી પાડ્યા બાદ નવાબંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને બાદમાં કોબ ગામે લઈ જઈ બંને આરોપીઓને જાહેર બજારમાં ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।